સાળંગપુર બીએપીએસ મંદિરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠકનો આજે બીજો દિવસ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળેલી કારોબારીની બેઠકમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાશે। મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો સહિત 150થી પણ વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। આજે કારોબારી બેઠક પહેલા ભાજપના નેતાઓએ યોગ કર્યા। કારોબારી બેઠકમાં લોકસભાની ચૂંટણીના પરિણામ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે અને આજે 5 વાગ્યે કારોબારી બેઠક પૂર્ણ થશે। આ અંગે વધુ વિગતો માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરેન રાજગુરુ। હિરેન, ભાજપની કારોબારી બેઠકનો આજે અંતિમ ને છેલ્લો દિવસ છે, બીજો દિવસ પણ છે। આજનો કાર્યક્રમ કયા પ્રકારનો રહેશે? જો ગીતા, અહીંયા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ। બીએપીએસ મંદિર સાળંગપુર ખાતે આવેલું છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીની 2 દિવસની બૃહદ કારોબારીની બેઠક છે। આજે બીજો અને અંતિમ દિવસ છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ મુજબ આ અહીંના દ્રશ્યો છે કે જ્યાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ થોડી વારની અંદર પહોંચશે। તેની સાથે મુખ્યમંત્રી પણ થોડી વાર પહોંચશે। સાથે જ પિયુષ ગોયલ જે કેન્દ્રીય મંત્રી છે એ પણ થોડી વારમાં પહોંચવાના છે। કુંવરજી બાવળિયા અત્યારે દ્રશ્યમાં આપ જોઈ શકતા હશો એ પ્રમાણે કેબિનેટ મંત્રી અહીંયા પહોંચ્યા છે। એમને નજીકનો વિસ્તાર છે જસદણ, બોટાદ, અને ત્યાં આ સાળંગપુર મંદિર આવેલું છે। કુંવરજીભાઈ બાવળિયા અહીંયા પહોંચી રહ્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। કુંવરજીભાઈ, આજે સમીક્ષા પણ થશે, મંથન પણ થશે, તમામ લોકો બૃહદ કારોબારીના લોકસભા અને આગામી દિવસોમાં જે ચૂંટણી આવવાની છે એ અંગે પણ ચર્ચા થશે। ગુજરાત ભારતીય જનતા પક્ષની આજની સાળંગપુર મુકામે બોટાદ જિલ્લામાં જ્યારે આ બૃહદ કારોબારીની મિટિંગ મળી રહી છે, આ કારોબારીમાં લગભગ સમગ્ર ગુજરાતની અંદરથી સૌ સંગઠનના હોદ્દેદારો આમાં મોટાભાગે લગભગ ઉપસ્થિત રહેતા જ હોય છે। માનનીય સી.આર. પાટીલજી અને માનનીય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજની આ બૃહદ કારોબારીમાં જે કંઈ મહત્ત્વની છેલ્લી ચૂંટણીઓની એના પરિણામોની પણ સમીક્ષા થશે અને આગામી દિવસમાં સંગઠનને ફરી પાછું જ્યારે આદરણીય સી.આર. પાટીલજી કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે ત્યારે એ જવાબદારી એમના માટે બંને નિભાવી હું માનું છું સંભાળી શકે એવા તો છે જ, પણ જવાબદારી કદાચ પ્રદેશ સંગઠનની પણ ફેરફારોની પણ વાત થાય। અચ્છા સાહેબ, એક છેલ્લો સવાલ। પ્રદેશ સંગઠનમાં તો ફેરફાર થાય, પણ શું સરકારની અંદર મંત્રીમંડળમાં કોઈ ફેરફારની શક્યતા ખરી? એ તો જેમને હાઈકમાન્ડનો આ નિર્ણય છે અને જે કંઈ ફેરફારની જે કંઈ ચિંતાનો વિષય તો હાઈકમાન્ડનો છે। ખૂબ ખૂબ આભાર વાત કરવા માટે। તો કુંવરજીભાઈ, જેમણે કહ્યું કે પ્રદેશનું જે માળખું છે તેમાં ફેરફારની શક્યતા રહેલી છે। આ દ્રશ્યો અહીંયા બેઠક થોડી વારની અંદર શરૂ થશે। સી.આર. પાટીલ અહીંયા સંબોધન કરવાના છે, માર્ગદર્શન આપવાના છે। પિયુષ ગોયલ કેન્દ્રીય મંત્રી છે એ સમાપન સંબોધન કરશે। મુખ્યમંત્રી પણ જે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર કાર્યકરો અહીંયા બોલાવવામાં આવ્યા છે તેમને સંબોધન કરશે। તો આ રીતે બીજો દિવસ છે, આજે સાંજે 5 વાગ્યે આ બૃહદ કારોબારીનું સમાપન થશે।